સુરતના કારેલી રવિવારી બજારમાં રાત્રે યુવકની નિર્દય હત્યાનો ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે। આ બનાવમાં પોલીસે ગણતરીના દિવસોમાં જ 3 ઇસમોને ઝડપી પાડ્યા હતા। ગત 26 એપ્રિલના રોજ કારેલી ગામની દુસ્તાન જવાના રોડ ઉપર ભરાતા શાકભાજી બજારમાં રાત્રે અંદાજે 9:15 વાગ્યાના આસપાસ 3 અજાણ્યા ઇસમોએ હુમલો કર્યો હતો। આરોપીઓએ 25 વર્ષીય યુવક પ્રીતમ વિશે પૂછપરછ કરી હતી। યુવકે પોતે જ પ્રીતમ હોવાનું જણાવતા જ હુમલાખોરોએ ચપ્પુ કાઢી તેની ઉપર તાબડતોડ હુમલો કર્યો હતો। છાતી અને પેટના ભાગે ગંભીર ઘા મારતા યુવક લોહી લુહાણ થઈ ગયો હતો। હુમલાખોરોએ વધુ ઘા મારતા ઘટનાસ્થળે જ યુવકનું મોત નીપજ્યું હતું અને ત્રણેય આરોપીઓ ફરાર થઈ ગયા હતા। ઘટનાની જાણ થતાં પલસાણા પોલીસ, જિલ્લા એલસીબી અને એસઓજીની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી। પોલીસ ઇન્સ્પેક્ટર ભગવાનભાઈ ડી ઝિલેરિયાના માર્ગદર્શન હેઠળ ટીમે ઝડપી કાર્યવાહી કરીને ગણતરીના દિવસોમાં ત્રણેય આરોપીઓને ઝડપી પાડ્યા છે। આરોપીઓને પલસાણા એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટિવ સમક્ષ ઓળખ પરેડ માટે રજૂ કરવામાં આવ્યા છે। હાલ સમગ્ર મામલે વધુ તપાસ પલસાણા પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી છે। ગઈ રાત્રિના 26 તારીખે 26/4/2026 ના 9 વાગે રાહી સોસાયટી પાસે એક મેસેજ મળેલ કે એક વ્યક્તિને છરી મારી અને હત્યા નિપજાવેલ છે। જે બાબતે પલસાણા પોલીસ સ્ટેશનમાં હત્યાનો ગુનો દાખલ કરવામાં આવેલ અને અજાણ્યા 3 ઇસમો વિરુદ્ધ ગુનો દાખલ કરેલ। જે બાબતે અલગ અલગ ટીમો બનાવી આરોપીને શોધી કાઢવા માટે પ્રયત્નો કરેલ, જેમાં પીએસઆઈ રાહુલજી સાહેબ તથા ડી સ્ટાફની ટીમો બનાવી ત્રણેય આરોપીઓને જે हथियार वापरेल ते हथियार साथे पकड़ी पाड़ेल छे। सर, आरोपी का ऐतिहासिक गुना कुछ पहले से भी है कि अभी ये पहला बार ऐसा किया? नहीं, ये जो आरोपी पकड़ा गए वो पहला गुना है उनका। भावेश उपाध्याय, दृष्टिकोण न्यूज, सूरत।